નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટ્સમાં। આજે આપણે ગુજરાત પોલીસ ભરતીને લઈને એક બહુ જ મોટી અને અગત્યની અપડેટ વિશે વાત કરવાના છીએ। લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી ને એ પરીક્ષાની તારીખ આખરે આવી ગઈ છે। તો ચલો જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ આ ઓફિશિયલ જાહેરાત પર એક નજર નાખીએ। આ એ જ જાહેરાત છે જેની હજારો ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા અને હવે આપણી પાસે એકદમ પાક્કી માહિતી છે। તો આ મુખ્ય જાહેરાત છે શું એક્ઝેક્ટલી? જુઓ, પોલીસ ભરતી બોર્ડે લેખિત પરીક્ષાને લઈને એક બહુ જ મોટું અને મહત્વનું અપડેટ બહાર પાડ્યું છે। આ ખબર છે ને દરેક ઉમેદવાર માટે બહુ જ અગત્યની છે। જે લોકો દિવસ રાત એક કરીને મહેનત કરી રહ્યા છે એમના માટે હવે તૈયારીને ફાઇનલ ટચ આપવાનો સમય આવી ગયો છે। કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે એમ કહી શકાય। ઓકે, પણ એક મિનિટ, આ જાહેરાત બધી પોસ્ટ માટે છે કે પછી કોઈ ચોક્કસ પોસ્ટ માટે? એ સમજવું પણ એટલું જ જરૂરી છે। તો ચાલો જોઈએ કે આ પરીક્ષા કોના માટે છે। તો એકદમ સ્પષ્ટ છે કે આ તારીખ 2 સ્પેસિફિક પોસ્ટ માટે છે। પહેલી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ અને બીજી છે ટેકનિકલ ઓપરેટર। તો જે પણ ઉમેદવારોએ આ બેમાંથી કોઈ પણ પોસ્ટ માટે અપ્લાય કર્યું હોય એમના માટે આ માહિતી બહુ જ કામની છે। અને હવે એ વાત જેની આપણે બધા ક્યારના રાહ જોઈ રહ્યા હતા, એ તારીખ એટલે કે પરીક્ષાની ફાઇનલ ડેટ। તો હવે મોટો સવાલ એ જ છે કે કઈ તારીખને આપણે આપણા કેલેન્ડરમાં મોટા અક્ષરે માર્ક કરી લેવાની છે? કઈ તારીખ આપણો ટાર્ગેટ છે? તો તારીખ ખાસ નોંધી લેજો, એ છે 7મી જૂન 2026। જી હા, તમે બરાબર સાંભળ્યું, 07/06/2026। આ તારીખ ભૂલાવી ના જોઈએ। હવે અમુક લોકોને કદાચ મનમાં સવાલ થાય કે આ માહિતી સાચી છે કે નહીં, તો ચાલો એની ઓફિશિયલ વિગતો પણ ચેક કરી લઈએ, જેથી મનમાં કોઈ જ શંકા ના રહે। આ જાહેરાતનો ઓફિશિયલ ક્રમાંક છે GPRB/2225-26-2। તમે આ નંબરનો ઉપયોગ કરીને ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર આ જાહેરાતને જાતે પણ ચેક કરી શકો છો। એટલે કે આ એકદમ પાક્કા પાયે આવેલી ખબર છે। ચાલો તો અત્યાર સુધી આપણે જે પણ અગત્યની વાતો કરી એના પર એક ફટાફટ નજર નાખી લઈએ, એક નાનું રીકેપ। અને આ જુઓ, કેટલી સરસ રીતે બધી જ માહિતી એક જ જગ્યાએ બતાવી છે। અહીં એકદમ ક્લિયર કટ દેખાય છે પોસ્ટના નામ, એનો જાહેરાત ક્રમાંક અને સૌથી અગત્યનું પરીક્ષાની પાક્કી તારીખ, બધું એક જ ફ્રેમમાં। તો હવે જ્યારે તારીખ આપણી સામે છે ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે ઉમેદવારોની તૈયારી માટેની આગામી રણનીતિ શું હોવી જોઈએ? કારણ કે હવે ટાર્ગેટ નક્કી છે અને સ્પર્ધા મોટી છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। હા, તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો થમ્સ અપ, વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, બેલ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।